વડાલી શહેરના ચામુંડા માતાજી મંદિરે શ્રી વડાલી પંચાલ સમાજ સમસ્ત નવચંડી યજ્ઞ યોજાય। સંવત 2080 વૈશાખ સુદ સાતમને ગંગા સાતમના શુભ દિવસે પંચાલ સમાજના કલ્યાણ અર્થે પ્રથમ વખત નવચંડી યજ્ઞ યોજાયો, જેમાં વહેલી સવારથી જ 80 જેટલા ભાઈઓ બહેનો આ નવચંડી યજ્ઞમાં બેઠા હતા। ત્યારે પંચાલ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી 500 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત વડાલી ખાતે આ નવચંડી યજ્ઞ યોજાયો, જેમાં વડાલી શહેરના વતની ધંધા રોજગાર અને કામ નોકરી અર્થે મુંબઈ, સુરત, અમદાવાદ, વાપી સહિતના શહેરોમાંથી પંચાલ સમાજના ભાઈઓ બહેનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો ખાસ વાત તો એ છે કે આજના નવચંડી યજ્ઞમાં વડાલી તાલુકા સહિત પરણાવેલ બહેનોને સહપરિવાર સાથે આ યજ્ઞમાં બોલાવાયા હતા અને તમામ ઉંમરની પંચાલ સમાજની બહેનો દીકરીઓને ચામુંડા યંત્ર અને સ્ટીલની ટ્રે સમાજ તરફથી આપવામાં આવી હતી। આ નવચંડી અંતર્ગત સમાજ એક થાય, સંગઠિત થાય, સમાજના લોકો એકબીજા સાથે પરિચયમાં આવી ભાવાત્મક એકતા કેળવાય અને સૌ સમાજના ભાઈઓ બહેનો સમસ્ત પંચાલ સમાજ સુખી, સંપન્ન અને વૈભવશાળી રહે અને તને મને ધને સુખી રહે તેવી ચામુંડા માતાજીને પ્રાર્થના કરી સાંજના સમયે નવચંડી યજ્ઞમાં આખરી હોમ આપી મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। મારું નામ પંચાલ જાગૃતિ છે। હું વડાલી ગામની વતની છું। આજે અમારા વડાલી ગામમાં આટલો સરસ ચામુંડા માતાનો યજ્ઞ થયો છે। બધા સમાજવાળા ભેગા મળીને અહીંયા આટલો મોટો ઉત્સવ કરી રહ્યા છે। બહુ જ બધા એન્જોય કરી રહ્યા છે। તમે અહીંયા બધી શું કહેવાય જોઈ રહ્યા છો। બહુ મજા આવી। છોકરાઓને આખા દિવસનો પ્રોગ્રામ છે। અમારા વડાલી ગામમાં 70 ઘર છે અને ઘર દીઠ બધાને એક એક કપલમાં બેસવાનો મોકો મળી રહ્યો છે। આ યજ્ઞ કરવા પાછળનો કોઈ ખાસ હેતુ? બધા આખા ગામની સુખ શાંતિ માટે, બધા શાંતિથી રહે, બધા પરિવાર બધા ભેગા મળીને આ બધું આયોજન કર્યું છે, એટલે બધા શાંતિથી રહે, ગામમાં કંઈ સંકટ ના આવે, બસ એટલું જ। આટલી ગરમીમાં તમે પૂજા અર્ચના કરી રહ્યા છો તો તમને કેવું ફિલિંગ થાય છે? બહુ મજા આવી છે આ વખતે તો। મતલબ આ ફર્સ્ટ ટાઈમ છે જે આ રીતનો પ્રોગ્રામ થયેલો છે અને દર વખતે આ રીતે થાય, બસ એટલી જ પ્રાર્થના છે। તમારા સમાજને કોઈ સંદેશો આપશો? હું તો એમ કહું છું કે દરેક ગામમાં આ રીતનો વર્ષમાં એકવાર તો આ રીતનો પ્રોગ્રામ થવો જ જોઈએ। આયોજન અમે લોકોએ કર્યું છે, સુખ શાંતિથી પાર પડે અને લોકોનો અને ગામના લોકોનો સાથ સહકાર સારો મળ્યો છે અને પહેલી વાર આયોજન કર્યું પણ સફળ આયોજન થાય અને આવા નવા કાર્યક્રમો અને બધાને પ્રોત્સાહન મળે એ બદલ આપ સર્વનો ઘણો બધો આભાર। આ નવચંડી યજ્ઞમાં કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે? આ નવયજ્ઞમાં 500 થી 550 માણસો ટોટલ ગામના વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે અને 70 જોડા લોકોએ ભાગ લીધો છે આની અંદર। આજે મહાયજ્ઞ થઈ રહ્યો છે, યજ્ઞનો ખર્ચો કોણ ઉઠાવે છે? બધા પોતપોતાના આપેલો છે, સ્વેચ્છાએ આપેલો છે, કોઈ એકનો નથી, બધાનો જ। વડાલી પંચાલ સમાજ